જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે હાલ 3 વાગ્યા છે. આપણે નીકળ્યા છીએ બારેજા ધામ ખૂંખાર મેલડી માના દર્શન કરવા માટે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રામ માળી રામ. રામ માળી રામ. રામ માળી રામ, જય રામ માળી રામ. ચલો તાર મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈએ. આયુષ્માન વિજય ભવ. હા તો ચલો ગાઈસ નીકળી જઈએ બારેજા. 2:57 થઈ ગઈ છે. આપણે નીકળીએ છીએ ઘરેથી. હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જય ખૂંખાર મેલડી. જય ખૂંખાર મેલડી. પેલી જા એટલે કહી દે પાછળ વાળી આટલો ચોસઠ. આઈડી પાછળ પડી ગયા. પ્રકાશ બધું ના આવજો સાઈડમાં તો ગાઈસ આપણે જઈએ છીએ ડીઝલ નાખવા માટે. ગાડીની અંદર ખાલી 2 પોઈન્ટ છે. તો મિત્રો 1000 રૂપિયાનું ડીઝલ નાખાઈ દઈએ. લે જોઈએ તો ખરા 1000માં કેટલા 2 પોઈન્ટ વધ્યા ભાઈ. થઈ ગયો 1000 તો કેટલા લીટર આવી મારે 1000માં? 9 લીટર. 9 લીટર ને 83. 9 લીટર 800 ગ્રામ. 800 ગ્રામ કે ml? ml 800 ml છે. તો ગાઈસ આજે આપણે બારેજા ધામ જવાનું મેન કારણ તો એક જ છે. આમ તો એકની ઘણા બધા કારણ છે. આમ તો જોવા જઈએ તો પહેલાં તો આપણે મનની ઈચ્છાથી કે લેહડો ખૂંખાર મેલડી માના દર્શન કરવા માટે જઈએ. સેકન્ડ નંબરમાં આપણે જે પેલી 11 વર્ષની બહેન હતી ને એને ઓપરેશન કરાવવાનું હતું. તો એ સમયે છે ને ફાળો ભેગું નહોતું થતો. મતલબ કોઈ ટ્રસ્ટ નહોતું કરતું, જલ્દી કોઈ ફાળો નહોતા હાલતા. એટલે ટાઈમે મેં એ માતાજીની બાધા રાખી હતી કે એ માડી હું તો જતો તો રહ્યો તો વિડીયો બનાવીએ દીધી અને કહીએ દીધું ભાઈ ગમે તે કહીને મેં તમને રોડ ઉપર એવું ભરાવ્યું, પૈસા ભેગા કરી આલ્યું, પણ સારા પૈસા ભેગા થયા નહીં. અને માડી કહેતા હોય ભાઈ તમે ખાલી રામ માડી રામ બોલો, તમારો જે કોમ નહીં થતો હોય ને એ કોમ થઈ જાય. તો એક પાર્ટી હતી કેનેડાની, એ ભાઈ એ છે ને કે તમારા બાવાજી કેટલા પૈસાની જરૂર છે, બધા પૈસા હું નાખું છું, બસ ખાલી તમે રામ બોલજો. રામ ખાલી હું કીધું તે ભાઈ યાર ખાલી રામ લખજો તમે, બીજું કોઈ લખતા નહીં. એટલે આપણને લાઈટ થઈ ગયું ભાઈ. બરાબર છે. તો જઈએ બારેજા ધામ મેલડી માના દર્શન કરીએ અને તમને બધાને દર્શન કરાવીએ. અત્યારે હાલ તો જીગવા ભાઈ આવ્યા છીએ 3:15 3:15 ગામ કોઈ ગાઈસ હાર્દિક જો છે બિસ્કુટ લેવા માટે, થોડો ઘણો નાસ્તો લેતા આવો ને. અત્યારે હાલ આપણે ઉભા રહ્યા છીએ સહકારી જીન. તો ગાઈસ ટોલ ટેક્સ થી આપણે ગાડી આગળ કાઢ નાખી છે અને એક બે ઓળખી ગયા ને તે કે લ્યો બાજી તમે કેરી ખો. સ્પેશિયલ દેખો કેરી આલી છે મસાલા મજાની મસાલા કેરી. ચલો મસાલા ડાલ કે હા મસાલા ડાલ કે મસાલા કેરી. ડન. મને લાગે છે કેરી પાકેલી લાગે છે. પાકેલી છે. ચલો ભાજી લ્યો. पहले हार्दिक लाल बनाता था मसाला कैरी. કેવી ખરેખર मस्त भाव है भाई. મેં ટ્રાય કરી જોઉં. मजबूती है. बहुत रंग दिखाई दे पे મજા આવે ખાવાની. તો ગાઈસ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ અમદાવાદ નિકોલ સર્કલ ત્યાં. જુઓ 5 વાગ્યાના 11 મિનિટ થઈ છે. બસ તો અહીંથી આપણે બારેજા જવાનું છે. નહીં હોય તો લગભગ અહીંયાથી કેટલા કિલોમીટર છે? 40-45 હે નહીં? 40 કેટલું તો હે? એટલું તો હે અંદાજે. અને આ ટ્રાફિક બાજુ બધા મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બારેજા ધામ. અને હોય જો અમારા ભાઈ એક લક્ઝરી આવી છે, એના પાછળ લખેલું છે પાવાગઢ થી બારેજા ધામ. દેખો અમારા ભાઈ
માતાજીનો ચમત્કાર દેખો તમે. પેલી બાદ દેખો સાદલીથી બારે જતા આમ કેટલી બધી લક્ઝરી આવી છે ટ્રાવેલ્સ. આ ટ્રાવેલ્સ દેખો દર્શન કરીને ભાઈ. આજ તો ગાડી હોય ઘણી બધી આવી જાય છે, કારણ કે હજી તો દેખો 5 વાગ્યા 51 મિનિટે આપણે પહોંચી ગયા છીએ બારે જતા. અને ઉનાળો છે એટલે મધ્યમાં હોજ પડે છે. બાકી ભાવિ ભક્તો તો બહુ બધા આવતા હોય છે. તો લેડો તાને નીચે ઉતરીએ, બધું બતાવીએ તમને અને દર્શને કરીએ આપણે. શ્રીફળને એવું લઈ લેવું પડે પાછું. લેવું પડે એ તો હું શું અરે બ્લર થઈ ગયું છે ને લે બ્લર નથી થતો. હા મળખું થઈ જવું એ બ્લર હતી મેં એવું લાગે છે. તો ગાઈસ અમે પેલી વખત આવ્યા ને બારેજા ધામ એ વખતના એક બંકાએ મારે ગાડી બગડી હતી ને તો હાચવી હતી. તો એ બંકાને શું ખબર પડી જાય કે આવા લોકો આવ્યા છે. વિચાર કરો હતા એ હોમાં આવ્યો તો લેડો તાને આપણે એની મુલાકાત કરતા આવીએ, બંકાને મળે. એટલે મને માસ્ક કાઢીએ, માસ્ક એક મૂલે લે. હેલો માસ્ક લાવ્યા. અરે વાહ કાકોન બે આયા છે ભાઈ. એ બંગો તો બનાવે છે ભાઈ મને. કાકોને મળી ગયા છે. કાકા જય માતાજી. મજામાં? જય માતાજી. જય માતાજી. શાંતિ છે કે? તો ગાઈસ આપણી ફેવરેટ ગાડી દેખો થાર હોય આવી ગઈ છે કે. તો મારા ભાઈ અત્યારે હાલમાં તો માતાજી આવતા નથી માડી, એટલા માટે ભાવિ ભક્તો તો બહુ બધા આવેલા છે. પણ બધા છે ને દર્શન કરી કરીને જતા રહેતા હોય છે. અને માડી આવું તે સમયે મારા ભાઈ બહુ બધા ભાવિ ભક્તો હે આ કોક બધા બોલાવ. કાકા મળી ગયા છે. કાકો એમ કહે છે કે આપણે પહેલાં ચા પીએ અને પછી દર્શન કરવા માટે જઈએ. બાકી ભાઈ ભક્તો તો દેખો યાર બહુ બધા આવેલા છે હોય. આ વખત તો મારા ભાઈ છે ને આપણે પેલી બુકે લઈ જવી છે. અંદર જ્યારે ટાઈમ મળે ત્યારે રામ રામ લખતા રહે. બુક મળી જાય ને કાકા? મળી જાય હે ને? કોઈ ચાર્જ બાદ છે એવું કોઈ છે? ચાર્જ છે કોઈ પૈસા? ના ના કશું નહીં, ફ્રીમાં હે ને? ફ્રીમાં તો બરાબર. તો ગાઈસ કાકોન બે ચા પીએ, ચા પી અને પછી દર્શન કરવા માટે જઈએ. હોય આવો ને ગાઈસ તો ચા છે ને બિલકુલ ફ્રીમાં મળતી હોય છે, એનો કોઈ ચાર્જ લેવા નહીં આવતો. તો ગાઈસ ફાઇનલી ચા પી લીધી છે. પહેલાં આપણે છે ને બુક લેતા આવીએ. અહીંયા બુક મળે છે તો લેડો જતા હતા અહીંયા અંદર. તો મિત્રો રામ નામ મંત્ર લેખન માટે બુક લઈ લીધી છે. પણ અંદર ઘેર જઈને છે ને આપણે રામ રામ લખ્યું. દેખો મારા ભાઈ આ રીતની અંદર બુક આવે છે. તો ગાઈસ માડીની ધજા દેખો ધજા અને આ બાજુ એમનું મંદિર આવેલું છે. માડીના દર્શન કરવા માટે લાઈનમાં જોડાઈ ગયા છે. આ દેખો બધી લાઈન લાગેલી છે ભાઈ ભક્તોની. કોઈ પાછું વિડીયો લેવાની મનાઈ છે. તો મિત્રો દેખો બાર બોર્ડ મારેલું છે કે બારેજા ધામમાંથી હવે શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી તથા પેડાની માનતા રાખવા તથા સ્વીકારવાનું બંધ કરવામાં આવેલ છે. મિત્રો માડીના દર્શન કરી લીધા છે અને ઓય મારા ભાઈ છે ને અમે શ્રીફળને એવું તો સ્વીકારવામાં આવતું નથી, પણ 3 જે અગત્યની માહિતી લખી છે ને એ આપણને બહુ ગમી યાર. દેખો તમને બધાને લાઈવ બતાવીએ. પહેલા નંબરની છે કે તમારા રામ નામ બેંક કોઈથી લઈ જવાની, જમી આ લીધી છે ને પુસ્તકની અંદર આપણે રામ રામ લખવાનું. બીજા નંબરમાં લખી છે કે બારેજા ધામમાં તો વૃક્ષારોપણ, છોડ આપવા કે રોપવાની માનતા રાખી શકો છો. અને ત્રીજા નંબરમાં લખી છે કે પશુ પક્ષીઓની સેવા કરવાની માનતા રાખી શકવાની, પક્ષીઓને ચણ, ગાયને ઘાસચારો નાખવા જેવી સેવાઓ કરવાની. એટલે ખરેખર આજે લખ્યું છે ને એકદમ સુપર છે. શું કહે દર્શન કર્યા? દર્શન થઈ ગયા ને બરાબર. શું કેવું થાય? કર્યું છે નિહારી બાધા રાખી એવું છે ને? હા અચાનક શું થયું એવું? પ્રોબ્લેમ આવવાની યાર. હે પ્રોબ્લેમ તો આવે ભાઈ જીવનમાં હે કાકા. હા પ્રોબ્લેમ તો આવે યાર. અને પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે પોતે જ લાવવાનું હોય. આપણે પોતે જ એવા છીએ કે જીવનમાં કોક કરી શકીએ જાતે પોતે જ. બીજું કોઈ તો આવવાનું નહીં ભેગું કરી આલે. એના પર તારો ઓફમાં દેખાય તો તેજ ભાઈ હોય ખરેખર કોક કરે. શું કેવું કાકા? લે પુસ્તક તો પકડ ખાલી ખાલી ધીમી મેં કીધું ઘેર જઈને લખું ને એટલે હું યાર આપણી બધી ચેનલો માર્કેટમાં આવું તો મજા આવે ને, કારણ કે આપણે એટલી બધી મહેનત કરીએ છીએ ને. યુટ્યુબ કયો, ઇન્સ્ટાગ્રામ કયો, દિવસ રાત એક કરી નાખીએ છીએ વિડીયો બનાવવામાં. તો આખો દિવસ વિડીયો બનાવવાના, રાતે લગભગ હું જીવન તો 12 કે 1 વાગે ઊંઘું છું, કારણ કે બધા વિડીયો એડિટ કરીને સેવ કરીને પછી ઊંઘવાનું. એટલે ચા પીવી લે ચલો એક પી લઈએ પાછી કોફી પીએ. કોફી પી લઈએ લેડો તાર. કાકાને ખબર છે કે હું એ કોફી ચા નહીં પીતો. રાજુ તો કહ્યું કે હા ચા નહીં પીતા. વાત સાચી છે. તો લેડો તારી ના બોના આપણે કોફી પી લઈએ. તો ગાઈસ બજારમાં જઈએ છીએ કોફી પીવા માટે. માડીનું સ્ટેજ છે ને
આ બાજુ બંધ થતું હોય છે અને આ બધી જગ્યા દેખાય તો બધા ભાઈ ભક્તો બેઠા હોય છે. બજારની અંદર ફરી રહ્યા છીએ અને હોય છે ને એકદમ ને નેના ખાટલા જોવા મળ્યા છે. આ દેખો ખબર નહીં યાર આ ખાટલા શું કોમ લાગતા કતકતી લાગે ખાટલા. આ શું કોમ લાગે ને નો છોકરાનું ગળવા માટે જન્મેલા બાળકને હે ને બરાબર જન્મેલા બાળકને ઊંઘાડવા માટે આ દેખો. પણ એ બાળક તો મોટું ના હોય જન્મ તો હે. આ તો બહુ કદી લાગે બેહવા માટે. હા એ બેહવા માટે એ વાત સાચી. દેખો બધા ખાટલા જોવા મળ્યા છે જેન જેણા. કોનો શું ભાવ છે તે? વાર બરાબર. આ લાકડાનું જાદુ હે ને બધું લાકડાનું. તો ગાઈસ માડીની ગાદી અત્યારે ચમ નહીં ભરાતી ચમકે મારા ભાઈ વરસાદના કારણે અચાનક વરસાદ આવી જાય તો અચાનક પછી વરસાદ આવે ભાઈ તો ભક્તોને બહુ તકલીફ પડે. તકલીફ પર બધું લાઇટ ને બાઇટ બધું બગડી જાય ને યાર એ વાત વરસાદ સાચી. બાકી ખરેખર આજે આપણે માડીને બહુ મિસ કરી રહ્યા છીએ કારણ કે ઘણી વખત છે ને આપણે આટલો ઉભરાઈ અને પછી વિડીયો લેતા હતા અને માડીનો દર્શન કરતા હતા. અમુક તો કમુકી થાય નહીં ને. યસ દિવાળી પછી દિવાળી પછી ને દિવાળી પછી બરાબર. કાકાનો ભાવ દેખો. કાકો કહે કે ગમે તે કરીને મારે તો મને ઠંડુ કહો તો કોફી પાવી છે ને પાવી છે. આરતી કાકાનો ભાવ દેખ તારા કાકાનો પર ભાવ ત્યારે બહુ એટલે બહુ જ છે. તાણિયા આજે નહીં જ્યારે પહેલા આવ્યા ત્યારે એટલું જ હતું ને અત્યારે એટલું જ યાર. અને કાકો દેખો આગળ આગળ જોઈએ આ ભાઈઓ ચમ બોલાવે છે. શું થયું ભાઈ હે આ છોકરા જોડે ફોટો પડાવી દો ને. એ ઓળખો તો તે ક્યાંથી થઈ ક્યાં ના ઓળખીએ વિડીયો તમારા બહુ જોઈએ અમે. થેન્ક યુ યાર. ચોના આપણે લીંબાસીની જોડે શેખુપુર. એવું જિલ્લો જણ પેલો બીજો ટેણીઓ પેલો ના આવ્યો ટેણીઓ ગયા છે. જિલ્લો કયો તો આજે કયો અમારો ખેડા જિલ્લો હે ને તાલુકો બરાબર આવવાનો. બરાબર બરાબર. તો ગાઈસ દેખો સિંગ ડાયરેક્ટ ગરમ થાય છે. કાકા ચાકુ એક જ સિંગ જોઈએ તો ખાય પછી ભાવ સારી ભાવ થાય ગયો. ચલો જીએ તા ને મેમ રજા લઈએ લેડા આપણે રજા લઈએ પાડી ગયા એરપોર્ટ. ચલો અરે આ કાકો મોનતા નહીં યાર. કાકો કે મારે તમને ગમે તે કઈ પાઉસ છે પાઉસ ને પાઉસ છે. હું તો એમાં જુસ્તી ત્યાં વજ્યા ને કાકો તમારે બંધી બનાવી દી. એ વાત સાચી. મને લાગે છે કે આ કાકાનો પરિવારનો છે ને આપણા આગલા જન્મનું પૂર્વજન્મનું કોક સંબંધ છે યાર. હા થેન્ક યુ ભાઈ. ઓ યાર તો એ કયા 10માં ભણતા હતા ને તો કેટલા ટકા 43 કોંગ્રેચ્યુલેશન. કાકા આટલું બધું ના હોય યાર. ઓબર્યું આટલું બધું ના હોય કેવું અરે શું કશો વાંધો નહીં. કારણ કે તો એ બી અમારે હાટ ઓબર્યું તો એ બી લેતા યાર. શું લાવું છું કાકાનું યાર ખરેખર એક નંબર પ્રેમ છે ભાઈ. પાઈન જ રહ્યા યાર શેરડીનો રસ. તો કહીશ કાકો કહે છે કે અમારે ઘેર આવવું પડે. કાકા આવી પણ 100% છે પણ તમારે પાસે અમારે ઘેર આવવું પડે તો અમે તો આવીશું. અમે શાણા હે ગયો પેલા અમે આવી જઈશું. બોલો તો તમે ચાણા હે ગયો તા અમે ગમે ત્યાં અચાનક જ આવી જઈશું. એવું હે ને અચાનક પ્રગટ થઈ જોયેલું છે પણ જોયું નહીં. ગામનું નામ તો યાદ છે ને. હા, એ તો ફોન કરીને એટલે અચાનક ચોથી દીએ તે ખબર પડી જાય. ખબર પડી જ જાય તો ફોન કરે એટલે Done. તો ફાઇનલી ગાઈસ આમ આપણે અહીંથી રજા લઈ રહ્યા છીએ. બાકી આ બધી વસ્તુ જે છે ને આપણે ગાડી જ યાદ આવે છે. ગાડી લગભગ આપણે આટલું કીધી ને હા બોલે બગડી ત્યારે યાર એટલે જ હતી. એ વખતના ખાતામાં જે પૈસા ભેગા કર્યા હતા ને બધા ઉડી ગયા હતા. એ વખતના તો યાર ખતરનાક મને તેમ થઈ ગયું હતું કે ગાડી વેચી જ મારું પણ એ તો ભાઈ સાધાનું એટલે બગડે યાર. જેમ આપણું શરીરને પપ્પા એક ગાડી ના વેચતા ખબર છે પપ્પાએ કીધું. હા પપ્પાએ કીધું હતું વાત સાચી છે. પણ કીધું કે અમુક વસ્તુ છે ને, મતલબ દરેક વસ્તુ બધી વસ્તુ સાચી બધી વસ્તુ સાચી. પપ્પા તો પપ્પા છે યાર. એ મધિકભાઈ નહીં કોમેન્ટ કરી કે આવા પપ્પા દરેકનું મળજો. ચલો ગાઈસ ગાડીની અંદર બેસી જઈએ અને મારા ભાઈ ગરમી એટલી બધી લાગે છે ને યાર ખતરનાક. અત્યારે હાલમાં વરસાદની બહુ જરૂર છે હે. આજે ગરમી બહુ લાગે છે. એ વાત સાચી. આજે બહુ ગરમી લાગે છે. વરસાદની ખરેખર બહુ જરૂર છે ભાઈ અત્યારે હાલમાં. મને લાગે છે કે 2 દિવસમાં આવી જાય. કારણ કે આપણું તો અમે ખેડૂત પુત્ર રે તો આપણે ખેડૂત મિત્રોને તો વરસાદની બહુ જરૂર છે. જેમ કે બધી મગફળીઓ આવેલી છે તો ફુવારા ચાલુ કરવા પડે. અમુકના અંદર પાણી વાળવું પડતું હોય. બીજા કોઈને મકાઈ વાયેલી હોય તો વરસાદનું પાણી પડે ને તેના કારણે મગફળી થોડી પણ સારી નીકળે. એ તો સર કારણ કે ઓરિજિનલ તો દેશ કીએ એટલે મગફળીનું વાવેતર વરસાદ પડે હોય.
વરસાદ પણ નહીં બીજા પડે. નંબરમાં દેખ કદાચ છોક પોણી ના હોય ને તો વધારે અગવડ તો થાય હા. નકર એમ આમ કે જોવો આપણા તો મોંમાં ખાલી. નાખીએ. બીજી કોઈ ખાલી નોટિસ કરે ખાલી કે જો વધારે ઠંડી પડે ને તો ઘઉં હારા પાકે એ તો સચ ખબર છે ને પછી ઠંડીના સમય ઠંડી ના પડે તો પછી ઘઉંમાં નુકસાન જાય નુકસાન થોડું ઘણું. આવે. એટલે વાતાવરણ પર બહુ ડિપેન્ડ કરે છે વ્યક્તિ હોય કે પછી કોઈ પણ વાવેતર હોય વાવેતર. બધો પર ફરક પડતો હોય છે નહીં કહેતા કે વાદળું આવ્યું એટલે મને માથું દુખ્યું મને પગમાં દુખાવો થઈ ગયો કમરનો દુખાવો થઈ ગયો રિયાલિટી છે બોસ તો ચલો તાન અમને કરીએ આપણે હું. ઘર તરફ તો ગાઈસ રિટર્નમાં આવી ગયા છીએ બાઇટ બજારની અંદર હાર્દિક કે હું ખાઈ લેવું તારે આપણે તો મારા ભાઈ ઘેર જઈને જ ખાવાના છે બરાબર અમે આપણે આ હોટલનું પ્રમોશન કર્યું હતું ને એ દિવસ આપણે ખાધું નહોતું તો ગાઈસ ઓર્ડર આવી દીધો છે સાદા ભાત સાદી દાળ બરાબર થોડી વારની અંદર આવી જશે હું તો નહીં જમવાનો આપણે તો ઘેર જ જઈને જમવાના છે પણ હાર્દિક ખાલી હોય જમે બરાબર ડીશમાં શું કરવાની મને ખબર નહીં પડી પાપડ ખાવા. પાપડ ખાવા હે ને આપણે ખાલી પાપડ અને છાશ દાળ ભાત આવે એટલામાં પાપડ ખાવાના એટલામાં ડુંગળી ખાવાની લે આપણી ભાત આવે ને પહેલાં ડુંગળી ખાઈ જાય બધી તારા જ ખાવાની છે ડુંગળી તો ગાઈસ આપણો ખોરાક આવી ગયો છે પાપડ અને છાશ આવતે વાર ના લાગે અને પૂરું થતે વાર ના લાગે એવો ખોરાક છે તો ગાઈસ ફાઇનલી હાર્દિકે જમી લીધું છે આમ આપણે નીકળીએ અહીંયાથી સીધા ઘેર કારણ કે મારે જમવાનું બાકી છે તો લેડો આમ આપણે વ્લોગને કરીએ છીએ એન્ડ બાકી તમને બધાને મજામાં તમને બધાને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી